અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈને આપણે ત્રીજો દિવસ છે ને? હા 2 વખત આવી ગયા હતા, ત્રીજો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટ માટે આજે આવ્યા છે. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. 2 વખત પોઈન્ટ દઈ ગયા હતા, હવે આજે ત્રીજી વખત આવ્યા છે, તો 2 વખતમાં કેટલો ફાયદો રમેશભાઈ? હવે હલાતું નહીં, આ છેલ્લે આવ્યો ત્રીજી વખત એટલે રોડેથી ત્યાં સુધી હાલીને આવ્યો. હા, આપણે પોઈન્ટ 2 જ વખત દીધા, આજે ત્રીજો દિવસ છે, આજે ત્રીજો દિવસ એટલે 2 જ વખત 2 જ દિવસમાં કેટલો ફાયદો? હા એટલો થયો રોડેથી અહીંયા ઘર સુધી હાલીને. હા, અને બીજું શું શું કરો હવે 2 દિવસમાં? બીજું 2 નાકા વાયરા હતા ને કઈ વર્તા નહોતા. હા, અને આપણે 1 દિવસ મૂકીને 1 દિવસ કર્યો ને હવે, હા, એટલે ટોટલ કેટલા દિવસ થયા? આ ત્રીજો દિવસ, વચમાં 1 દિવસ જવા દીધો હતો. દુખાવો નહોતો એટલે મેં કીધું હતું કે હવે આવવાની જરૂર નથી કાલે, બરાબર? હવે આ 2-3 દિવસમાં શું શું કામ કર્યું? કામ તો આ બસ પાણી ઘડીક વારું બેખ નાખાને. હા, તો દુખાવો નથી થતો ને? બેઠા બેઠા કરું કંઈક. બેઠા બેઠાનું કામ થવા માંડ્યું. પેલા તો શું પેલા પરિસ્થિતિ? બેઠો રહેતો એમને ખાટલામાં કરીને. કાંઈ કરી ન આપતા ને હુતા જ રહેતા, ઉતારે. બરાબર છે? ને શું શું કરી લીધું હતું? હે? શું શું કર્યું હતું એના માટે તમે દવામાં? દવામાં તો ઘણું કરી લીધું હવે. ડોક્ટર કેટલાય ફરી વળ્યા. ઇન્જેક્શન લઈ લીધા, ફોટા પાડી લીધા, તો એમાં ક્યાંય રિઝલ્ટ મળ્યું હતું? એમાં કાંઈ રિઝલ્ટ આવ્યું જ નથી. આપણા 2 દિવસમાં રિઝલ્ટ. આ 2 દિવસ. બીજાને શું કહેવા માંગો? બીજા જે સારું આવા બધા અહીંયા આવતા હોય એના માટે સારું જ છે. હા, અને તમે કેટલાને મોકલા પાછા 2 દિવસમાં? આ 2 દિવસમાં 2-3 તો મોકલાયું હાલો ને. તમને જોઈને આવી ગયા ને ટૂંકમાં કે આને ઘણી તકલીફ હતી, પથારી વસતા રેડી થઈ ગયું. અને હજી એક ભાઈ આવવાના જ છે. હજી એક આવવાના તમને જોઈને. હા કાલ આવે કે પરમ એમ દિવસ. કહેતા હતા લગભગ. જય દ્વારકાધીશ. જય દ્વારકા.